નમસ્કાર, હું પ્રવીણ. રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પૂર્ણ થઈ. દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા, શપથ ગ્રહણ કર્યા. હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેની પ્રક્રિયા અને કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ જે રીતે ચૂંટણી બાદ અમુક વિગતો સામે આવી, ક્રોસ વોટિંગથી લઈને મત અમુકના કેન્સલ પણ થયા. આમ તો વ્હીપ જાહેર કરી શકતી નથી કોઈ પણ પાર્ટી નિયમ મુજબ. અને બીજી વાત કે ગુપ્ત હોય છે મતદાન. તો ગણગણાટ શરૂ થયો કે આ ક્રોસ વોટિંગ જે રાજ્યોમાંથી થયું છે એવા રાજ્યોમાંથી પણ મત મળ્યા છે દ્રૌપદી મુર્મુને, જે એનડીએના ઉમેદવાર હતા, કે જ્યાં એનડીએની કોઈ સરકાર નથી. બીજી વાત, વિપક્ષની સરકાર ધરાવતા રાજ્યોમાં યશવંતસિંહના જે સમગ્ર વિપક્ષના ઉમેદવાર હતા તેમને 10 થી પણ ઓછા મત મળ્યા. 3 રાજ્યો એવા છે જ્યાં મત જ નથી મળ્યા. તો આ તમામની અસર આવનાર સમયમાં ભારતીય રાજનીતિના ફલક પર શું પડશે અને આવનાર સમયમાં જે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ થવાની છે તેને લઈને પણ ઘણા બધા ઇશારાઓ અને સંકેત અહીંથી મળી જાય છે. ગણગણાટ ઘણો છે, પણ આ પૂરી પ્રક્રિયા સમજવી છે અને પ્રક્રિયા સાથે ઘણી બધી બાબતે ચર્ચા કરવી પણ જરૂરી છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જયનાણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા આપણી સાથે જોડાશે અને રાજેશભાઈ ઠાકર પણ આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. આ ક્રોસ વોટિંગના સમાચાર જે હવે ધીમે ધીમે રાજ્યોમાંથી આંકડાઓ આવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. હવે આ પૂરી જે પ્રક્રિયા પૂર્ણ થઈ, દેશને નવા રાષ્ટ્રપતિ તો મળી ચૂક્યા છે, પણ આ વખતની મતદાન પ્રક્રિયા અને રિઝલ્ટ વિશે આપનું શું કહેવું છે? અને બીજી વાત કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓવરઓલ મતદાતા કોણ હોય, કઈ રીતે મતદાન થાય, અને મતદાન થયા બાદ પણ આવી ઘણી બધી બાબતો ધ્યાને આવે જેના પર ચર્ચા પણ થઈ રહી છે. એવી કઈ કઈ બાબતો છે જેના પર ચર્ચા થવી જરૂરી છે અને અલગ જ સંકેત આવનાર સમયની રાજનીતિમાં આપી રહી છે આ ચૂંટણી? પ્રવીણભાઈ જી, રાષ્ટ્રપતિની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ઉપર આપણે એક નજર નાખી લઈએ તો રાષ્ટ્રપતિ કોણ બની શકે? તો પહેલી ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો 35 વર્ષ જેની ઉંમર હોય અથવા એથી વધુ હોય, ઓછામાં ઓછી 35 વર્ષ હોય. લોકસભાના સભ્ય હોવાની પાત્રતા એટલે કે દેવાળું ના ચૂક્યું હોય, માનસિક રીતે અસ્થિર ના હોય, કોઈ મોરલ ટર્પિટ્યુડ કે એવા કોઈ ગુનામાં એને સજા ના થઈ હોય, અન્ય કોઈ પણ ક્રિમિનલ ગુનામાં એમને સજા ના થઈ હોય, અને કોઈ પણ લાભના એટલે ઓફિસ ઓફ પ્રોફિટ પર તેઓ કામ ન કરતા હોય, અને એમની પાસે ઓછામાં ઓછા 50 ધારાસભ્યો એવા હોય છે કે જે એમના નામનો પ્રસ્તાવ મૂકે અને 50 ધારાસભ્યો એને સમર્થન આપે. હવે આ સમજવું રસપ્રદ થશે કે શરૂઆતમાં આ સંખ્યા માત્ર 2 હતી. ત્યારે એક ધરતી પકડનું નામ તમે સાંભળ્યું છે, જે ગમે તે ચૂંટણીમાં ઉભા રહી જતા હતા. એટલે એમાં સંશોધન કરી અને 2 માંથી 10-10 કરવામાં આવ્યું 1974માં. 10 સમર્થક જોઈએ, 10 પ્રસ્તાવક જોઈએ. અને ત્યારબાદ 1997માં આ સંશોધન કરીને 50-50 કરવામાં, એટલે 50 પ્રસ્તાવક અને 50 સમર્થક ધારાસભ્યો. તર્ક એવો છે કે જે માણસ રાષ્ટ્રપતિ થવા માટે ઉભા રહેશે એને કમસે કમ 100 ધારાસભ્યો તો સીધી રીતે ઓળખતા હોવા જોઈએ અને એની તરફેણમાં પ્રસ્તાવ અથવા સમર્થન થકી પોતાનો મત જાહેર કરતા હોય તેવા હોવા જોઈએ. આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકે એવું આપણે પૂછ્યું તો સરળતાપૂર્વક જણાવી દઉં કે એની ચૂંટણીમાં સંસદ સભ્યો અને વિધાનસભાના સભ્યો એ ભાગ લઈ શકે. વિધાન પરિષદના સભ્યો એમાં ભાગ લઈ શકતા નથી. જો કોઈ રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી પણ વિધાન પરિષદના રૂટથી આવીને જો મુખ્યમંત્રી બન્યા હોય તો એમનો મત પણ આપી શકાતો નથી. એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા થાય. સરળ વાત છે, વસ્તીના પ્રપોર્શન જે પ્રમાણમાં ગણાય છે. એટલે ધારો કે કુલ ધારાસભ્યોની સંખ્યા હોય એને રાજ્યની વસ્તીની સંખ્યા હોય એને ધારાસભ્યોની સંખ્યાથી ભાગવાની અને પછી એને 1000 વડે ભાગવાની. એટલે
રાજ્યના વિધાનસભાની સંખ્યાઓ દ્વારા ભાગવામાં આવે છે રાજની વસ્તીને. એટલે દર વિધાનસભાનો સભ્ય કેટલી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આમ તો જુદા જુદા કોન્સ્ટિટ્યુઅન્સીમાં જુદો જુદો વસ્તી હોય છે, પણ એનો એક સરેરાશ કાઢે કે કુલ વસ્તી એને 182 ગુજરાતનો કેસ લે તો 182 થી ભાગવાના અને પછી એને પાછા જે નંબરોને 1000 વડે ભાગવાના. 1000 વડે ભાગતા જો અપૂર્ણાંકમાં 0.4 સુધી આવે તો એને નિગ્લેક્ટ કરવાના, એને નહીં ગણવાના. 0.5 અથવા તેથી વધુ આવે તો આખો ગણવાનો મત. એ રીતે ધારાસભ્યના મતનું મૂલ્યાંકન કાઢવાનું. અને લોકસભાનો જે મતદાર છે એ સંસદના મતનું મૂલ્ય એ જાણવું હોય તો એ પ્રમાણમાં સરળ છે. દેશના તમામ ધારાસભ્યોના મતના મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે અને પછી જે અંક આવે તે સાંસદના મતનું મૂલ્ય છે. જો આ રીતે ભાગ્યા પછી મેં અગાઉ જણાવ્યું તેમ 0.5 આવે તો એને આખો ગણી દેવાનો અને એથી ઓછો આવે તો એને છોડી દેવાનો. સાંસદના વોટની કિંમત આજની તારીખમાં 708 છે. આ વખતની ચૂંટણીમાં 708 હતી. એટલે કે 776 સંસદો, 543 લોકસભા અને 233 રાજ્યસભા ના કુલ મતની સંખ્યા 708 ગુણ્યા 776 એટલે 5,49,408 થાય. આ વેટેજ પ્રમાણે સાંસદોના કુલ મતની સંખ્યા આટલી થાય. બંધારણમાં 84માં સુધારો થયો અને એના અધિનિયમ 2001 મુજબ હાલમાં રાજ્યોની વસ્તી 1971 ની વસ્તી ગણતરીના ડેટા પર આધારિત છે, જે 2026 પછીની વસ્તી ગણતરીના આંકડા પ્રસાર કર્યા પછી બદલાશે. એટલે અત્યારે આપણે 2001 ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ચાલીએ છીએ. આ સામાન્ય માપદંડો વિશે મેં વાત કરી. રાષ્ટ્રપતિ એ દેશના પ્રથમ નાગરિક છે. આપણા જે આર્મ ફોર્સિસ છે, સશસ્ત્ર દળો, એના એ સુપ્રીમ કમાન્ડર છે. એટલે એરફોર્સ, આર્મી અને નેવીના એ સર્વોચ્ચ વડા છે અને દેશના પ્રથમ નાગરિક તરીકે એમને કેટલીક વિશેષ સત્તાઓ પણ મળેલી છે. દાખલા તરીકે કોઈ પણ કાયદા તરીકે અસ્તિત્વમાં આવે તે પહેલા જ્યાં જરૂરી હોય ત્યાં રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવી જરૂરી બને છે. રાષ્ટ્રપતિએ મંજૂરી આપે તો એ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ મંજૂરી ના આપે તો એને પુનઃ વિચારણા માટે પાછો મોકલી શકે અને એ પછી પાછી કેબિનેટ મિનિસ્ટર્સ ભેગા થઈ અને આ જ ઠરાવ કરીને પાછો મોકલે તો રાષ્ટ્રપતિ પાસે મંજૂરી આપ્યા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી. પણ એમાંથી વચ્ચેનો રસ્તો કાયદાકીય એવી રીતે કાઢ્યો છે કે રાષ્ટ્રપતિ જે આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સમાંથી પસાર થઈને બીજી વખત ઠરાવ આવે એને વિચારણાધીન રાખી શકે કે હું વિચાર કરું છું આના પર, રિજેક્ટ ન કરી શકે, વિચારણાધીન રાખી શકે. ને વિચારણાધીન કેટલી મુદત સુધી એનું કોઈ નક્કી થયેલું નથી. રાષ્ટ્રપતિ પાસે કેટલીક ખૂબ અગત્યની કહી શકાય એવી સત્તાઓ છે. દેશના ગવર્નરો એ ના અહેવાલ ઉપરથી કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અથવા અન્ય કોઈ ગંભીર કારણોસર રાજ્ય સરકાર પોતાની બંધારણીય ફરજો બજાવવામાં નિષ્ફળ ગઈ છે એવું લાગે તો ગવર્નરના અહેવાલ પછી રાજ્યની કેબિનેટ એને વિચારણામાં લઈ શકે છે અને વિચારણામાં લીધા બાદ એ ઠરાવ કરીને બંધારણની કલમ 356 મુજબ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલે છે. એટલે શબ્દ ત્યાં વપરાય છે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. એટલે આવા પ્રસંગોએ રાષ્ટ્રપતિની સત્તા ખૂબ અગત્યની છે. ક્યારેક રાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રીને અથવા કેબિનેટને પૂછવા માટેનો સમય ના હોય અથવા રાષ્ટ્રપતિ પોતાના મત પ્રમાણે માનતા હોય કે સંરક્ષણ પ્રધાન એ વ્યવસ્થિત કામ નથી કરી રહ્યા, ત્યારે પાકિસ્તાન સાથેના એક યુદ્ધ વખતે ભૂમિદળના વડાએ કહ્યું કે અમને એર કવર મળે
તો અમે સારી રીતે આ ટાસ્ક અથવા કામગીરી પૂરી પાડીશું. ત્યારે એ એર ચીફ એટલે વાયુદળના વડાએ એ વાત સ્વીકારી નહોતી. તો રાષ્ટ્રપતિજીને ખાસ સલામતી હેઠળ સરહદે શું પરિસ્થિતિ છે તે બતાડવા માટે લઈ જવામાં આવ્યા અને ત્યાંથી જ એમણે હુકમ કર્યો કે વાયુદળે આ એર કવર ભૂમિદળને પૂરું પાડવું અને એ પાડવામાં આવ્યું હતું. આવો ક્વચિત રાષ્ટ્રપતિ આવો મહત્વનો નિર્ણય પણ પોતાના સ્વવિવેક પર આધારિત રહીને લઈ શકતા હોય છે. પણ એ રાષ્ટ્રપતિઓ કોણ હતા? રાધાકૃષ્ણન, સરદાર વલ્લભભાઈની અંતિમ ક્રિયામાં મુંબઈ જવું કે નહીં એ માટે વડાપ્રધાન નો મત ના હતો કે રાષ્ટ્રપતિએ કોઈ પ્રધાનની અંતિમ વિધિમાં હાજર નહીં રહેવું જોઈએ. ત્યારે રાજેન્દ્ર પ્રસાદે એમને ઓવરરૂલ કર્યા અને કહ્યું હતું કે વલ્લભભાઈ પટેલ માત્ર પ્રધાન નથી, એ મારા સ્વાતંત્ર્ય સંગ્રામના સાથી છે, એટલે હું તો જઈશ. આ એ રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિ તરીકેનો રૂઆબ શું હોય અને મિજાજ શું હોય એનું ઉદાહરણ છે. સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી તેમના મંદિર પતી ગયું ને વિધિ વગેરે થયું ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમયે પણ રાષ્ટ્રપતિ બધા જ પ્રોટોકોલ બાજુમાં મૂકી અને હાજર રહ્યા હતા. એટલે એમાં આ નહેરુનો સેક્યુલરિઝમ એટલે ધર્મ નિરપેક્ષતાનો સિદ્ધાંત એમણે માન્ય રાખ્યો નહોતો. એટલે રાષ્ટ્રપતિ જો ધારે તો ઘણું બધું કરી શકે એમ છે. રાષ્ટ્રપતિ કરતા નથી એ જુદી વાત છે. એ બિચારા સજ્જન માણસો હોય છે એટલે એટલા ઝડપથી આ બધા પોલિટિશિયનની માફક પાટલી બદલી નથી નાખતા. જેમણે એમને ચૂંટીને મોકલ્યા છે એમને મહદઅંશે વફાદાર રહેવાનો પ્રયત્ન કરતા હોય છે મોટાભાગે. એટલે આ પછી ક્યારેક એ પદને ન છાજે એવા વિધાનો પણ રાષ્ટ્રપતિઓએ કર્યા છે. એવા એક રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું હતું કે અગર મેરી નેતા ચાહે, એટલે એ વખતના વડાપ્રધાન એમના નેતા એટલે એ ચાહે તો મેં ઝાડુ બી માર શકતા હું. આ રાષ્ટ્રપતિ પદને કેટલી નીચેની હદ સુધી રાષ્ટ્રપતિ લઈ જાય તેનું ઉત્તમ ઉદાહરણ છે. રાષ્ટ્રપતિની પાસે સત્તાઓ ઘણી છે, બંધારણીય વડા છે, એમની મંજૂરી વગર કોઈ કાયદો બની શકતો નથી. પણ કેટલીક વખતે આ બધા નિર્ણયો ઉતાવળમાં લેવાતા હોય છે. જેમ કે કટોકટી અંગેનો નિર્ણય રાષ્ટ્રપતિએ મધરાતે સહી કર્યો. આ એ ઉતાવળનું એક વરવું ઉદાહરણ છે. એટલે રાષ્ટ્રપતિ જ્યારે સરકારના કહ્યાગ્રહ આવે અને પોતાની તટસ્થતા અને ક્ષમતા બંને વિશેની છાપ ગુમાવે ત્યારે એ રાષ્ટ્રપતિ એ માત્ર મહાલયમાં રહેતા રાષ્ટ્રપતિ છે, સેરેમોનિયલ પ્રસંગે હાજરી આપતા રાષ્ટ્રપતિ છે, સંયુક્ત સત્રને સંબોધતા રાષ્ટ્રપતિ છે, વિદેશી મહેમાનોને આવકારતા રાષ્ટ્રપતિ છે. પણ દેશના સંવૈધાનિક વડા તરીકે જ્યારે સંવિધાનને વફાદાર રહેવાની એમની ફરજ આવે ત્યારે જો એ ફરજ ચૂકે તો જે સંવિધાને એમને રાષ્ટ્રપતિ બનાવ્યા છે એ સંવિધાનને વફાદાર નથી રહ્યા એમ માની શકાય. અને ક્યારેક ક્યારેક મેં રાષ્ટ્રપતિઓને વડાપ્રધાનને વંદન કરતા પણ જોયા છે. એટલે હવે આનું શું કરવું એ ગવર્નરના સ્થાનના જેવું છે. એ મોટા ભાગે હવે એક સેરેમોનિયલ પોસ્ટ વધારે થતી જાય છે. એ વસ્તુ આપણા માટે ચિંતાજનક છે. કારણ કે ખરા ટાઈમે કટોકટી વખતે તમારા લશ્કરની ત્રણેય પાંખોને એ હુકમ આપી શકે, ડાયરેક્શન આપી શકે, કટોકટી લાદી શકે. ચીન સામેની હાર માટે કૃષ્ણ મેનન જવાબદાર હતા. ત્યારે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને એમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવા માટે નહેરુજીને કહ્યું હતું. નહેરુજી એ મતના નહોતા. એટલે રાષ્ટ્રપતિએ પોતાની સત્તા વાપરી અને કૃષ્ણ મેનનને મંત્રીમંડળમાંથી ડિસમિસ કર્યા. આ રાષ્ટ્રપતિ કરી શકે. રાષ્ટ્રપતિ વિદ્વાન હોય તો વિદેશમાં પણ એની પ્રતિભા વિસ્તરે છે. કહેવાય છે સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. શંકર દયાળ શર્માના કિસ્સામાં
ગલ્ફ કન્ટ્રીઝના એક દેશની મુલાકાત વખતે બધા જ પ્રોટોકોલ તોડીને એ દેશના રાજા એ ઓન બોર્ડ આવ્યા. રાષ્ટ્રપતિ નીચે ઉતરે એ નહીં, એ પોતે જાતે પ્લેનમાં આવ્યા. એમણે ત્યાં એમનું સ્વાગત કર્યું અને પછી જાતે દોરીને લઈ ગયા. એટલું જ નહીં, પણ એમણે રાષ્ટ્રપતિની ને જે વાહનમાં બેઠા એમના વાહનમાં બેસાડ્યા રાજાના, અને પોતે કાર ચલાવી અને એમને ઉતારે મૂક્યા. કેમ? તો રાષ્ટ્રપતિ પ્રતિભાવંત હતા એટલા માટે નહીં, એવો કોઈ પ્રોટોકોલ તો હતો જ નહીં. કોઈ રાજા કોઈ રાષ્ટ્રપતિને રિસીવ કરવા એરપોર્ટ પર જતા જ નથી. પણ એ રાજા એ શંકરદયાળ શર્માના વિદ્યાર્થી હતા, એટલે ગુરુ પ્રત્યેની પોતાની ભાવનાને કારણે એ છેક એરપોર્ટ પ્લેનમાં આવી અને એમણે એમને આવકાર્યા અને જાતે મોટર ચલાવી અને એમના ઉતારા સુધી લઈ ગયા. રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન એક ફિલોસોફર હતા, શિક્ષક હતા, અને એટલે એમનો જન્મદિવસને અનુરૂપ કોઈ ઉજવણી કરવાની વાત આવી ત્યારે એમણે નામ આપ્યું શિક્ષક દિન, જે 5 સપ્ટેમ્બરે દર વર્ષે આપણા દેશમાં ઉજવાય છે. એટલે આપણા રાષ્ટ્રપતિઓનો ભૂતકાળ ભવ્ય છે. વર્તમાન કાળ ને આપણે એટલા માટે જજ નથી કરતા કારણ કે છેલ્લું વાક્ય હું કહેવા માંગુ છું રવિશંકર મહારાજનું, જેના હાથે ગુજરાતનો સ્થાપનાનો દીપક પ્રગટ્યો. તો મહારાજશ્રીએ એવું કહ્યું હતું કે મરદ માણસના વખાણ મસાણે થાય, મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો કે કેવો નહીં એ કહેવું એના ગયા પછી જ ઉચિત રહે. આ ચાપલુસીના યુગમાં આ વાત ભૂલાઈ છે, અને એટલે રાષ્ટ્રપતિના પદની ગરિમા પણ ઝંખવાય છે. અને આ વખતે એમાં વધારે ઝંખવાણ આવ્યું કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે ક્રોસ વોટિંગ થયું, જેને આજે તમે પ્રવીણભાઈ ડિસ્કસ કરવાના છો, એ કોઈ થિયરી કે કોઈ માન્યતાના કારણે નથી થયું, પણ રાષ્ટ્રપતિ અમુક કોમના છે માટે થયું, અમુક વિસ્તારના છે માટે થયું. આ બહુ જ આવનાર ભારતના ભાવિ માટે જબરજસ્ત ખતરાનો સંકેત છે. રાષ્ટ્રપતિ એ દેશને વિદેશોમાં અને વિદેશી મહેમાનો સામે એમને દેશનું પ્રતિનિધિત્વ કરે છે. રાષ્ટ્રપતિ પ્રતિભાવંત હોવા જ જોઈએ. એટલે શ્રીમતી મુર્મુ બાબતમાં હું એમ કશું જ કહેવા નથી માંગતો. એ આપણા રાષ્ટ્રપતિ છે, પૂરું સન્માનથી એમને જોઉં છું. પણ રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે કેટલાક પક્ષો આ વિસ્તારના છે, આ કોમના છે એમ સમજીને રાષ્ટ્રપતિના ચૂંટણીમાં મતદાન કરે. એ મને નથી લાગતું કે દ્રૌપદીબેને કહ્યું હશે, પણ એને લાંછન લગાડતી વાત છે. એ વાત ચોક્કસ ઇતિહાસ એની જરૂર નોંધ લેશે. પ્રવીણભાઈ, બહુ સારી વાત કરી. ઇતિહાસ નોંધ લેશે, અને ઇતિહાસ જે સ્વર્ણિમ ઇતિહાસ છે તેની પણ આપણે ચર્ચા કરી, અને એ મુદ્દા પર આવીને અટક્યા છે કે ક્રોસ વોટિંગ, કેમ કે એલિગેશન્સ વાતો ઘણું બધું થયું ક્રોસ વોટિંગ પછી. ઈડી સીબીઆઈ પણ થોડી ચર્ચામાં આવી, પણ વર્તમાન સમયમાં ક્રોસ વોટિંગ થયું છે અને એના પર જ આજે ચર્ચા છે કે ક્રોસ વોટિંગ કેમ થયું, અથવા તો વર્તમાન સ્થિતિ શું છે, જે લોકશાહીનું પ્રતિબિંબ રજૂ થવું જોઈએ કેટલું રજૂ થાય છે. એક બ્રેક માટે રોકાઈશું. વધુ વિસ્તારથી આ ચર્ચાને વ્યાસ સાહેબની પ્રસ્તાવના બાદ આગળ વધારીશું. આપણી સાથે રાજેશભાઈ ઠાકર અને ડોક્ટર અમિતભાઈ ધોળકિયા પણ છે. ચર્ચા આગળ વધારીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા વ્યાસ સાહેબ સાથે વાત થઈ. આપણી સાથે ડોક્ટર અમિતભાઈ ધોળકિયા અને રાજેશભાઈ ઠાકર પણ છે. અમિતભાઈ, વ્યાસ સાહેબે ભૂતકાળની અને અમુક એવા કિસ્સાઓની વાત કરી, રાષ્ટ્રપતિ પદની ગરિમા, તેમની સત્તાઓની વાત કરી, પણ રિસન્ટલી જે કન્ક્લુડ થયું ઇલેક્શન, તેમાં દ્રૌપદી મુર્મુને 64% મત મળ્યા, 36% મત યશવંત સિન્હાને મળ્યા. પણ આ તમામ પરિસ્થિતિમાં મધ્યપ્રદેશ અને પંજાબમાં 5-5, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હીમાં 4-4, યુપીમાં 3, બિહારમાં 2, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મેઘાલય, તમિલનાડુ, તેલંગાણા, યુપી અને પુડુચેરીમાં 1-1 મત રદ થયા મત. શું આપણા સાંસદો અને ધારાસભ્યોને આટલું જે સરળ જે પ્રક્રિયા હોય છે, આમ તો તમામ પ્રક્રિયા સમજાવવામાં આવે છે, તે પણ શું તેમાંથી બાકાત રહે છે, અથવા તો તેમાં પણ એ કન્ફ્યુઝ હોય છે, અથવા તો જે રીતે ક્રોસ વોટિંગ થયું છે એ બાબતે આપનું શું કહેવું છે? જે મત રદ થવાની તમે વાત કરી એ મારી દ્રષ્ટિએ જે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ એમાં એક ગૌણ મુદ્દો હું ગણું છું કે જે ભૌતિક સ્તરથી આપણા રાજકીય નેતાઓ ચૂંટાય છે એમાં આ રીતે મત રદ થવા એ બહુ આશ્ચર્યજનક.
મૂળ મુદ્દો છે તે ક્રોસ વોટિંગ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વ્યૂહરચના અપનાવવામાં આવી આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી, જે વિશે મારી દૃષ્ટિએ આપણે કેટલાક તારણો પર પહેલું તારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચનાને પહોંચી શકે એવી કોઈ જ ક્ષમતા અત્યારે ઓપોઝિશન કેમ્પમાં દેખાતી નથી. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીએ વિરોધ પક્ષોની જે વિચાર ક્ષમતા છે એની જે મર્યાદા છે, વિરોધ પક્ષના રાજકારણની પણ જે મર્યાદા છે એને આપણી સમક્ષ ખુલ્લી કરી. ઘણા સમયથી એવું મનાતું હતું કે ભારતીય જનતા પાર્ટી એક આશ્ચર્યજનક એવી જાહેરાત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કરશે. એવું મનાતું હતું કે કાં તો એ ઉમેદવાર લઘુમતી કોમ્યુનિટીમાંથી આવતો હોય, આરિફ ખાન જેવા ગવર્નરનું નામ પણ આ અગ્નિ ભરણમાં લેવાતો હોય, અથવા તો પછી કોઈ અંડર પ્રિવિલેજ કોમ્યુનિટી આવશે, એ વાત મનાતી હતી. પરંતુ દ્રૌપદી મુર્મુજીનું નામ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં લાવી ભારતીય જનતા પાર્ટીએ એક સાથે અનેક દેશ જીત કર્યા છે. જ્યારે આ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે આ ચૂંટણી આસાનીથી જીતવા માટે કેટલાક મતો ખૂટતા હતા. એની બદલે જ્યારે આજે રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી 64% મત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમના ઉમેદવારને જીતાડી શકે છે. ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 126 જેટલા એમએલએ ક્રોસ વોટિંગ કર્યું અને 17 જેટલા એમપીસે ક્રોસ વોટિંગ કર્યું. આ તો એક વાસ્તવિકતા છે જ, પરંતુ આ ક્રોસ વોટિંગ થયું એ પહેલા પણ બીજુ જનતા દળ, વાયએસઆર કોંગ્રેસ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચાનો સપોર્ટ એનડીએના કેન્ડિડેટને ખૂબ કર્યો. આ વસ્તુ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી રહી શ્રીમતી દ્રૌપદી મુર્મુના કેન્ડિડેટને જાહેર કરવાની, એ ખૂબ જ સફળ પણ રહી અને ભારતીય જનતા પાર્ટી માટે લાંબા ગાળે એક ખૂબ ફાયદાકારક સ્ટ્રેટેજી. ફાયદો શું થયો કે ઓપોઝિશનની રેન્ક્સમાં ડિસયુનિટી આવી ગઈ. ઓપોઝિશન યુનાઇટ થઈ શકે એમ જ નથી એ વાત પ્રજા સમક્ષ પ્રસ્થાપિત થઈ કે જો એક રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ કે ઇવન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ જો ઓપોઝિશનના લોકો ભેગા ના થઈ શકતા હોય તો પછી પ્રધાનમંત્રી પદ માટે તો કેવી રીતે એમના વચ્ચે યુનિટી થશે, એવી વાત એક લોકોના પણ થશે. પરંતુ બીજી વાત એ કે આજે જે એમને રાષ્ટ્રપતિ પદના શપથ કીધા એ દ્રૌપદી મુર્મુનું જે વ્યક્તિત્વ છે અને એમનું જે શેડ્યુઅલ ટ્રાઇબ સાંથાલ ટ્રાઇબમાંથી આવે છે ઓરિસ્સાની, અને જે ખૂબ જ પછાત એવી આ ભારતની અનુસૂચિત જનજાતિ છે. તો દ્રૌપદી મુર્મુના કેન્ડિડેટનો વિરોધ કરવો, એમના કેન્ડિડેચરનો વિરોધ કરવો એ પાર્ટીઝ માટે અને એમના સભ્યો માટે પણ અઘરું થઈ ગયું. કારણ કે એમના વ્યક્તિત્વમાં અંગત રીતે એમનો જે ભૂતકાળ રહ્યો છે રાજકારણ, એમાં એવું કશું જ નથી કે જેને કારણે એમનો અંગત રીતે વિરોધ થઈ શકે. અને સિમ્પલી બીકોઝ એ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે એટલા માટે એમને સપોર્ટ નહીં આપીએ એવું જો કહે ઓપોઝિશન, તો પણ ક્યાંક ને ક્યાંક એ શેડ્યુઅલ ટ્રાઇબ્સમાં જે અને ભારતના તમામ શેડ્યુઅલ ટ્રાઇબ્સ એમના કેન્ડિડેટથી એક ઉત્સાહનું વાતાવરણ હતું. તો આ પણ એક ધર્મ સંકટ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ ઓપોઝિશન કે જો દ્રૌપદી મુર્મુનો વિરોધ કરીએ તો ક્યાંક શેડ્યુઅલ ટ્રાઇબ્સની જે અપેક્ષાઓ છે, એમના જે સત્તાઓ છે, ભારતના રાજકારણના સંદર્ભે એમાં જે એમ્પાવરમેન્ટ થયું આ ઘટનાથી, એની વિરુદ્ધ તેઓ જઈ રહ્યા છે એવું પણ એક પ્રશ્ન. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે આખી સ્ટ્રેટેજી અપનાવી એમાં એમને એક સ્વચ્છ ચહેરો આપ્યો, શેડ્યુઅલ ટ્રાઇબના કેન્ડિડેટને આપ્યા અને મહિલા કેન્ડિડેટને પણ આપ્યા, અને એવા કેન્ડિડેટને આપ્યા કે જેમની છબી એક નમ્ર અને પ્રમાણિક રાજકારણ રહી છે. ઓપોઝિશન માટે આ વાત અઘરી થઈ ગઈ કે કેમ વિરોધ કરવો.
એટલે આ જે ક્રોસ વોટિંગ થયું છે એને હું સામાન્ય ડિફેક્શન તરીકે નથી ગણતો. હા. શક્ય છે કે આમાંના ઘણા બધા એમએલએ ડિફેક્શનની એક એના પહેલાની પ્રક્રિયા તરીકે એમને આ ક્રોસ વોટિંગ કર્યું, પરંતુ તમામ એમપીસ કે એમએલએસ કે ક્રોસ વોટિંગ કર્યું શ્રીમતી દ્રૌપદી મુર્મુની તરફ, એ તમામ લોકોને આપણે ડિફેક્ટ ન ગણવા જોઈએ, કારણ કે એમની પાસે પણ એમનું એક પોતાનું લોજિક હતું આ આખી જે બાબત બની ક્રોસ વોટિંગ કરવાની એ સંદર્ભે. મૂળ મહત્વની વાત એ છે કે શું ક્રોસ વોટિંગ ને કાયદાકીય રીતે આપણે અનએથિકલ ગણી શકીએ કે કાયદાકીય રીતે અનએથિકલ નથી, કારણ કે બંધારણમાં હું આ વાત સ્પષ્ટતા કરું કહેવા માંગુ કે 10મા શેડ્યુલમાં જે એન્ટી ડિફેક્શન લો આવ્યો ત્યારબાદ જે 10મું શેડ્યુલ કરવામાં આવ્યું બંધારણમાં, માત્ર એમાં જ રાજકીય પક્ષો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાકી આખા બંધારણમાં કોઈ પણ જગ્યાએ પોલિટિકલ પાર્ટી. એનો મતલબ એ છે કે એમએલએ કે એમપી પોતાની રીતે ધારાસભામાં કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાની રીતે પોતાનું વલણ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. અને આ અગાઉ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ જ્યારે એ સમયે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ હતી વીવી ગિરી અને શ્રી નીલમ સંજીવા રેડ્ડીની વચ્ચે, જેમાં કોંગ્રેસના સિન્ડિકેટ ગ્રુપે નીલમ સંજીવા રેડ્ડીનો ઉમેદવાર બનાવ્યા હતા કોંગ્રેસના, ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા છતાં પણ તેમને એમપીસ અને એમએલએસ એવી અપીલ કરી હતી કે તમે અંતઃકરણનો વાત સાંભળીને આ રાષ્ટ્રપતિ પદની વોટ કરજો. અને એક ખૂબ સૂક્ષ્મ માર્જિનથી શ્રી વીવી ગિરી રાષ્ટ્રપતિ પદની જીતી ગયેલા. એટલે ઓપોઝિશન પણ હવે ક્રોસ વોટિંગના સંદર્ભે નૈતિક રીતે કોઈ એવો અપર હેન્ડ ના અપનાવી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી કહેશે કે તમારા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ એવી વાત કરી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અંતઃકરણનો અવાજ સાંભળીને મત આપવો જોઈએ. એટલે એકંદરે મને એવું લાગે છે કે આનાથી જે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે તે એ થયો છે કે સિમ્બોલિકલી એમણે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ નો જે મોટો સમુદાય છે ભારતમાં, લગભગ 7 થી 8% વસ્તી ધરાવતો સમુદાય, એમાં ભારતીય જનતા પાર્ટી આ સમુદાયની કેર કરે છે એવું સિમ્બોલિક એમને મેસેજ આપ્યો છે. અને બીજું, હિન્દુત્વનો પ્રચાર શેડ્યુલ્ડ ટ્રાઇબ્સમાં થાય એ માટે આ એક રસ્તો ખુલી ગયો છે. બીજી વાત કે ઓપોઝિશનમાં ડિસયુનિટી છે, અને હવે ઓપોઝિશન 2024માં કોઈ જ રીતે યુનાઇટ થઈ શકે ભારતીય જનતા પાર્ટી ચેલેન્જ કરવા માટે એવો કોઈ અડસા દેખાતો નથી. બલકે વાઇસ પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં આપણે જોયું કે ટીએમસીએ પોતે જગ્યાએ વેટો થઈ જશું, કારણ કે કોંગ્રેસે અમને કન્સલ્ટ નથી કરી. એટલે એક નાની બાબત માટે પણ જો ઓપોઝિશન ભેગું નથી કે 2024માં આટલી લોકપ્રિયતાની સામે એ યુનાઇટેડ થઈ એ પણ પ્રશ્ન અત્યારે ઉભો થયો છે. એટલે એકંદરે મને એવું લાગે છે કે આખી જે ચૂંટણી થઈ એમાં આપણે ભારતીય જનતા પાર્ટીને 100 માર્ક આપવા માટે એ દ્રષ્ટિએ કે સ્ટ્રેટેજીમાં એ લોકો ઘણા આગળ અગ્રેસર રહ્યા, ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટેજી ઘણી અગ્રેસર રહી, અને પોલિટિકલ સિમ્બોલિઝમની દ્રષ્ટિએ અને કેન્ડિડેટના સિલેક્શનની દ્રષ્ટિએ પણ એ સૌથી નાની ઉંમરના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ બન્યા છે એ પણ એક નોંધપાત્ર બાબત છે. શ્રી યશવંતસિંહની ઉંમર 80 વર્ષથી ઉપરની હતી. દ્રૌપદીજી ભારતના સૌથી યુવા વયના રાષ્ટ્રપતિ પદે બિરાજશે. તો ઓપોઝિશન ક્યાંક ને ક્યાંક કેન્ડિડેટના સિલેક્શનમાં ફેલ ગયું અને એક યુનાઇટેડ ફેસ ઉભો કરવામાં ફેલ ગયું, જેને કારણે આ ક્રોસ થયું છે. અને ઓપોઝિશને પોતે જ આ વિષયને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીને બ્લેમ કરવાથી આ પ્રશ્નનું સોલ્યુશન ક્રોસ વોટિંગ થયું તો કેમ થયું એનો જવાબ મને લાગે છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસે આપવો. અને મોટાભાગનું ક્રોસ વોટિંગ થયું છે તો કોંગ્રેસમાંથી થયું છે, એનસીપી રિજનલ પાર્ટીઝમાંથી એટલું નથી થયું. આ પણ એક વિચાર મુદ્દો છે. તો સારી વાત કહી કે બીજેપીની ટેક્ટિક્સ અને રણનીતિનો પણ સવાલ છે, બીજી તરફ ઓપોઝિશનની એકજૂટતાનો પણ સવાલ છે, અને સાથે સાથે ક્રોસ વોટિંગ ઘણા બધા સંકેતો પણ આપે છે. રાજેશભાઈ, હવે વ્યાસ સાહેબે પણ પહેલા સવાલમાં એ મુદ્દો થોડો ટચ કર્યો હતો, કેમ કે પોતાના પક્ષ દ્વારા ટેકો આપવામાં આવેલા ઉમેદવાર નહીં પણ જાતિગત સમીકરણોને કારણે ઘણા મત આગા પાછા થયા આ ચૂંટણીમાં. તો શું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ જાતિવાદના સમીકરણો હાવી રહી શકે? આ વખતે તો પ્રતિબંધ દેખાયું. રાષ્ટ્રપતિ કોણ હોઈ શકે, રાષ્ટ્રપતિને પસંદગી કરનારા લોકો કોણ હોઈ શકે, એની વાતથી લઈ
અને આપણા રાષ્ટ્રપતિઓનો ભવ્ય ભૂતકાળ અને જેમ રૂપિયો ઘસાતો જાય છે એવી રીતે હવે રાષ્ટ્રપતિ પદની ઘસાતી જતી પ્રતિષ્ઠા એ ક્યાં સુધી પહોંચી છે એની સમગ્ર વાત આપણને કરી અને એની જ અંદર આ તમારો જે સવાલ છે એ સવાલને આપણે ઉમેરી દઈએ તો સંવિધાનનું સર્વોચ્ચ પદ દેશનો પ્રથમ નાગરિક જે સંવિધાન એવું કહેતું હોય એની પ્રસ્તાવનાની પહેલી લાઈન કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, અને એ જ સંવિધાનના સર્વોચ્ચ પદ ઉપર જે વ્યક્તિને આપણે વિરાજમાન કરી રહ્યા છે એને આપણે એમની જાતિ અને એની સાથે સાંકળી લઈએ તો ક્યાંક ને ક્યાંક સંવિધાનની જે મૂળ ભાવના છે એ ભાવના ઉપર પણ આપણે કુઠારાઘાત કરીએ છીએ. આની પહેલાના જે રાષ્ટ્રપતિ હતા એમને પણ દલિત રાષ્ટ્રપતિ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. એટલે ધોળકિયા સાહેબે જે કીધું કે ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી છે, તો રાષ્ટ્રપતિ પદ છે એ સ્ટ્રેટેજી માટેનું ટૂલ્સ નથી. આ જે પદ છે એ પદ એક એવું પદ છે કે જે આખા દેશની અંદર જે સંવિધાનિક મૂલ્યો છે, લોકતાંત્રિક જે આદર્શો છે એ આદર્શોની જાળવણી કરવા માટે પ્રસ્થાપિત થનારું પદ છે. અને એની અંદર વ્યાસ સાહેબે જે ઉદાહરણ આપ્યા એમાં સકારાત્મક ઉદાહરણ પણ આપ્યા અને નકારાત્મક ઉદાહરણ પણ આપ્યા. એમણે જ્ઞાની જેલસિંહ વાળું ઉદાહરણ પણ કીધું, એમણે રાજેન્દ્ર પ્રસાદના દાખલા પણ આપણે ગણાયા, આપણી પાસે વીવી ગીરી અને ફખરુદ્દીન અલી અહમદના પણ દાખલા છે. આપણા જે વિદાય લેતા રાષ્ટ્રપતિ છે એ કેવી રીતે રાત્રે 12 વાગે પીએમઓની સૂચના ઉપર ઉઠ્યા અને મહારાષ્ટ્રની એક સરકારની અંદર મુખ્યમંત્રી બનાવવા માટે રોલ કર્યો. આ બધી જ વાતો અને એટલા જ માટે આપણી માટે ચિંતાનો વિષય એ હોવો જોઈએ કે રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર કઈ કાસ્ટમાંથી આવે છે. એ જયારે આપણે વાત કરીએ ને ત્યારે એ વ્યક્તિને પણ ક્યાંક ને ક્યાંક અન્યાય કરીએ. આપણે એમની જે ક્ષમતા છે, આપણે એમનું જે જ્ઞાન છે, આપણે એમનો જે સંઘર્ષ છે એ બધાને બાજુમાં મૂકી અને માત્ર એક વાત સતત ઘોળાતી ગઈ ચર્ચાઓની અંદર કે એ આદિવાસી છે અને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે છે. એટલે જે લોકો આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે એમને મત આપે છે, હું એવું સમજુ છું જે ધારાસભ્યો સંસદ સભ્યો આપ્યો હશે પાર્ટી લાઈનની બહાર જઈને પણ, એ લોકોમાં અને જાતિના આધાર ઉપર વોટ કરનારા સામાન્ય પ્રજાજનમાં આ બંનેની માનસિકતાની વચ્ચે મને કોઈ બહુ ભેદ દેખાતો નથી. હા, એમની સામે જે પ્રતિસ્પર્ધી રાષ્ટ્રપતિ હતા, ભલે એ લઘુમતી પક્ષના રાષ્ટ્રપતિ હતા, પણ યશવંત સિન્હામાં તમે આદિવાસી નથી અને મહિલા નથી, આ બે બાબતને બાદ કરી દો તો જે સ્પર્ધા હતી બંને રાષ્ટ્રપતિની વચ્ચે એના મેરિટ ઉપર જો ચર્ચા કરવામાં આવે તો બંને જે ઉમેદવારો છે એ પોતપોતાની રીતે સક્ષમ હતા. પણ એની અંદર જે વાત થઈ રહી છે કે એક સ્ટ્રેટેજી, પોલિટિકલ સ્ટ્રેટેજી હોય છે, કયો રાષ્ટ્રપતિ આવશે કે જે રાષ્ટ્રપતિ સત્તા જે છે એ સત્તામાં બેઠેલા લોકો છે એના વિવેક પ્રમાણે ચાલશે. એટલે સંવિધાન પ્રમાણે ચાલવાના બદલે સત્તાના વિવેક પ્રમાણે ચાલનારા લોકોને જયારે પસંદગીનું સાધન બનાવવામાં આવે અને એની કાસ્ટને માધ્યમ બનાવી અને પછી આવનારા જે દિવસો છે એની અંદર એક પોલિટિકલ ધ્રુવીકરણ કરવાની કોશિશ કરવામાં આવે ત્યારે મને એવું લાગે છે કે આ જે પદ છે એ પદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. બીજી વાત એ છે કે આ પદ ઉપર નિયુક્ત થનારી જે વ્યક્તિ છે, આજે દ્રૌપદી મુર્મુ એ પદ ઉપર નિયુક્ત થયા છે, પણ નીવડે જ એમની જે વાત છે કે એમના જે વખાણ છે કે એમની આલોચના છે થવાની છે. એમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થયા પછી, જેમ આજે આપણે રાજેન્દ્ર પ્રસાદને વાગોળી રહ્યા છે, આપણે એપીજે અબ્દુલ કલામની વાત કરીએ, એ બિન રાજકીય વ્યક્તિ, એક વૈજ્ઞાનિક, અને એને આ જગ્યા ઉપર જયારે પ્રસ્થાપિત કર્યા અને પ્રસ્થાપિત થયા પછી રાષ્ટ્રપતિનું પદ પણ કેટલું બધું લોકપ્રિય થઈ શકે, સમાજ ઉપયોગી થઈ શકે, એમનું જે વિજ્ઞાન છે વિજ્ઞાનની સાથે સાથે પ્રકૃતિ પ્રત્યેનો અભિગમ છે એ અભિગમ એના ઉપર આવ્યા પછી કેવી રીતે સમાજની વચ્ચે વહેંચી શકે છે, શિક્ષાનો જે મુદ્દો છે એ મુદ્દાને લઈને બાળકો સુધી એક રાષ્ટ્રપતિ કેટલા બધા સક્રિય રહે પોતાની રીતે, તો એ માત્ર રિબેદો કાપવા માટે, ઉદ્ઘાટનો કરવા માટે, વિદેશી લોકો આવે છે એમનું સ્વાગત કરવા માટે એક રબર સ્ટેમ્પ તરીકેની જે છાપ છે અમુક પદની, એ પદની બહાર જઈ અને પોતાની અને એ પદની બંનેની ગરિમાને ઉજાડનારા લોકો પણ આપણા દેશની અંદર આપણને મળ્યા છે. પણ કમનસીબે આપણે ના કહેવું જોઈએ, પણ જે કોવિંદજી 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ગયા, એમના સંસ્મરણમાં એમણે કોઈક એવા ઐતિહાસિક પગલા લીધા હોય કે કોઈ ઐતિહાસિક એમનો જે સંવિધાનિક પદ ઉપર રહ્યા પછી કોઈ કર્યું હોય તો એવું ઉદાહરણ વાગોળવા માટે આપણી પાસે આજે નથી.
અને એટલા જ માટે આવી એવી અપેક્ષા રાખીએ કે એક સામાન્ય ઘરમાંથી આવનારી આદિવાસી મહિલા જે સ્થિતિની અંદરથી આ પદ સુધી પહોંચ્યા છે, એ દેશની આઝાદી પછી આજે પણ કેટલા બધા લોકો સત્તાના સુખોથી વંચિત છે, શોષિત છે, પીડિત છે, એ લોકો સુધી આ જે સત્તા છે એ સરળતાથી કેવી રીતે પહોંચે, સત્તાના જે ફળ છે એ ફળ એમના સુધી કેટલે દૂર સુધી એ જઈ શકે, એ બધીની વાતની સાથે સાથે હવે એ રાજકીય પદ રહ્યું નથી. તમે કોઈ પણ રાજકીય પદના સમર્થનથી જીત્યા પછી જયારે રાષ્ટ્રપતિ બનો છો ત્યારે એ પદ છે એ બિન રાજકીય પદ છે, એ સંવિધાનિક પદ છે. તો સંવિધાન જે છે એને જ પોતાનો ધર્મ, એને જ પોતાની જાતિ, એને જ પોતાનું જે આદર્શ છે એ માની અને પછીના જે નિર્ણયો છે એ લેવાના રહેશે. બની શકે કે નિર્ણય કોઈક વખતે શાસક પક્ષની પસંદગીથી વિરુદ્ધ ના હોય, પણ જયારે તમે એ ચીલો ચાતરો છો ત્યારે ક્યાંક ને ક્યાંક ઇતિહાસની અંદર તમારું નામ દર્જ કરો છો. અને આ જે પદ છે એ પદ માત્ર રબર સ્ટેમ્પ નથી. આ પદ જે છે એ પદ આખી લોકતાંત્રિક જે પ્રક્રિયા છે, આજે જેમણે શપથ અપાયા છે જેવી રમન્ના સાહેબ CJI એમણે શું કીધું છે આજની સ્થિતિ સાથે, તો એ સ્થિતિને પણ નજર સામે રાખી અને જો આ પદની પ્રતિષ્ઠા પ્રમાણેની વર્તણૂક રહે તો બની શકે કે 5 વર્ષ પછી કે આવનારો જે ઇતિહાસ છે એ ઇતિહાસ જે આપણે ભવ્ય ભૂતકાળને વાગોળી રહ્યા છે એ ભવ્ય ભૂતકાળના હિસ્સો બનવાનું ગૌરવ જે છે એ દ્રૌપદી મુર્મુને આપી શકે. એટલે ક્રોસ વોટિંગ ને આ બધું જે રાજ્યસભાની ચૂંટણીઓની અંદર કે જે થતું હતું એ જ પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી અંદર પણ આપણે જો ત્યારે ચર્ચા કરીએ ને એની અંદર પોલિટિકલ સ્ટ્રેટેજીની આપણે જો વાતો કરીએ તો મને એવું લાગે છે કે આ પદની સાથે આપણે ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યા છે. અને એટલે આપણે આશા એવી રાખીએ કે આદિવાસી સમાજમાંથી આવે છે એટલે રાષ્ટ્રપતિ થયા છે એની ટીકા નથી, પણ એ સમાજની બહાર નીકળી અને જે આપણે કહીએ છીએ અમે ભારતના લોકોએ તમામ ભારતીયો જે છે એ ભારતીયોની અને ભારતીયતાની બંનેની જાળવણી સંવિધાનના માધ્યમથી આ પદના થી થાય એવી અપેક્ષા આપણે રાખીએ અને એટલે જ આપણે આજે એમને શુભેચ્છાઓ પણ પાઠવી. ઓકે, ખૂબ સાચી વાત કહી, કેમ કે ગરિમા જળવાવી જોઈએ. સાથે સાથે પદની ગરિમા પ્રક્રિયા સંવિધાન જ્યાં સુધી લોકશાહીની વાત હોય. વ્યાસ સાહેબ, આપે ઉદાહરણ આપ્યા, રાજેશભાઈએ પણ પોતાની વાત કહી, એ ઘણી બધી વસ્તુઓ સાંકળી, પણ જે ક્રોસ વોટિંગ જે મોટા પાયે કોંગ્રેસમાં થયું છે મેન ઓપોઝિશન પાર્ટીમાંથી, એ અંગે આપનું શું કહેવું છે? અને બીજી વાત કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ જો ક્રોસ વોટિંગ થાય તો એ આપણા દેશની લોકશાહી ના સંદર્ભમાં આપણે કઈ રીતે જોવું જોઈએ? વર્તમાન જે સ્થિતિ છે, જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ક્રોસ વોટિંગ થાય, કઈ રીતે જોઈ રહ્યા છો આ મુદ્દાને આપ? મ્યુટ છે સાહેબ, અવાજ મ્યુટ છે. વ્યાસ સાહેબ, આપના તરફથી અનમ્યુટ કરશો તો સાંભળી શકીએ આપણે. હું એમ કહેતો હતો પ્રવીણભાઈ, યસ સર, આઈ હોપ આઈ એમ ક્લિયર નાઉ. યસ, લાઉડ એન્ડ ક્લિયર સર. કે આપણે જયારે બ્રેક પડ્યો ત્યારે મેં આપને કહ્યું હતું કે મેં મારા એલોટેડ સમય કરતા લગભગ બમણો સમય વાપર્યો છે. તો મારા સાથીઓને અન્યાય ન થાય માટે હવે આપે પ્રશ્ન પૂછ્યો હતો તો આપના માન ખાતર હું ટૂંકમાં એનો જવાબ આપી દઉં. જી સર. પણ આપણને બંને વિદ્વાન પેનલિસ્ટ પાસેથી વધુ જાણવાનું છે, એટલે એ સમય એમના વચ્ચે બે વચ્ચે વહેંચી આપો શ્યોર સર. તો સારું. વ્યાસ સાહેબ, તમારા પ્રશ્નનો જવાબ છે. સોરી ફોર ડિસ્ટર્બન્સ. હું પેનલિસ્ટ કરતા શ્રોતા તરીકે વધારે આવું છું જ્યારે આપની સામે સંવાદ કરવા આવું છું, એટલે મારો સમય જે છે એ સમયની ચિંતા તમે ના કરો. જી, થેન્ક યુ. પ્રવીણભાઈ, લોકશાહી મૂલ્યોનો સંપૂર્ણ હ્રાસ એ આજના સમયની તાસીર છે, અને એટલે જ કહ્યું છે કે રાજા કાલસ્ય કારણ, અને બીજી રીતે કહ્યું છે કે યથા રાજા તથા પ્રજા. તો આ આખો કાળ સમય બદલાયો છે, મૂલ્યોનો હ્રાસ થયો છે. લોકશાહીને આપણે લગભગ ગોળીને પી ગયા છે. એમ પણ કહી શકાય
કે લોકશાહીની વ્યાખ્યા પણ કંઈક અંશે એક અમારા ખૂબ હળવા સ્વભાવમાં હળવા અહીંયા વાત કરનાર મિત્ર છે, એ કહે છે કશું જ બદલાયું નથી. આપણી વ્યાખ્યા છે ગવર્મેન્ટ બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ. ઉચ્ચારો નથી બદલાયા, પણ બાયમાં BOY થઈ ગયું છે. એટલે ઇલેક્શનો આવે એટલે ખરીદો લોકોને, વચનો આપો, જે કરવું તે કરો. પછી ફોર્સ ધ પીપલ, તમે 5 વર્ષ જેમ જીવવું એમ જીવો, બધું બરાબર જ ચાલે છે, અને નહીં તો અમે તમને સાંભળવાના નથી. અને અલ્ટિમેટલી ઓફ ધ પીપલ, લોકશાહીમાંની શ્રદ્ધા ઉઠી જાય ત્યાં સુધી એમના કન્સાયન્સને મારી નાખો. આ કાળનું કારણ છે. હું કોઈ ચોક્કસ પોલિટિકલ પાર્ટીને, કોઈ વ્યક્તિને એનો દોષ નથી દેતો. એવા સમયમાં જે વ્યક્તિ કાળ પ્રભાવથી ઉપર ઉઠીને ભારતને નેતૃત્વ પૂરું પાડશે, એના ઇતિહાસ ઓવારણા લેશે. ઇતિહાસમાં આ પંક્તિઓ યાદ રાખવા જેવી છે. જે કમળ એટલે લીલી અને ઓકની સરખામણી કરતા કહે છે કે લીલી ઓફ એ ડે was fairer far in May, though it falls and dies that night. It was a plant and flower of light. In small proportions we just beauty see, and a short measure life may perfect be. જીવન પેલો રાજેશ ખન્ના અમિતાભના પિક્ચરમાં આનંદમાં કહ્યું છે કે બાબા મશાય જિંદગી બડી હોની ચાહીએ, લંબી ના આય. એમ જીવન છે. જીવન તો જે લઈને આવ્યા છો તે પ્રમાણે જ વહેવાનું છે. કારણ કે हम सब रंगमंच की कठपुतलियां हैं जिसकी डोरी ऊपर वाले की उंगलियों में पती है. कौन कब कहां कैसे उठेगा किसी को मालूम नहीं. એટલે નથિંગ ઇઝ પરમેનન્ટ. એ દિન ભી બીત જાયગે. પણ લોકશાહીના મૂલ્યોનો રાસ થયો છે, એમાં કોઈ જ બેમત નથી. અને એ રાસ માટે હું અંધભક્તિથી પીડાતી અને મગજના બધા જ બારણા બંધ કરીને બેઠેલી આપણી પ્રજાને એનો દોષ આપું છું. કારણ કે લોકશાહીમાં પ્રજા તો પ્રહરી છે. લોકશાહી જો પ્રજા જ ઊંઘવા માંડે, પ્રજા જ જોકા ખાય, પ્રજા જ એમાં શું કરીને આપણે શું ને મારું શું ને મારે શું, અને પ્રજા જ જો પતાવી દો નો શબ્દ વાપરતી થઈ જાય, એ પટાવી દે ને ભાઈ, તો એ લોકશાહી ટકતી નથી. કારણ કે એવા જ પ્રતિનિધિ આવશે. તમે કાંકરિયામાંથી પાણી લો, સોનાના પત્રથી લો કે પતરાની ડોલથી કે માટીના ગગરાજ, પાણી કાંકરિયાનું છે. એટલે સનદી અધિકારી હોય કે નેતાઓ સમાજમાંથી જ આવે છે. એટલે નવા તમે ક્યાંથી લાવવાના છો? એટલે સમાજે સુધરવું પડે. સમાજે પોતાના હક્કો માટે જાગૃત થવું પડે. હું ને મારા છોકરા પરદેશમાં કમાઈએ, ભણીએ ગણીએ, ને તમારે આ લોકશાહીમાં પ્રતિનિધિત્વ પ્રજાનું કરવાનું, તો તમે એવી અપેક્ષા ના રાખતા કે ઘર બાળીને તીરથ કરવા કોઈ નીકળે. આ પણ પોલિટિશિયન્સ છે બધા. એટલે આ વસ્તુ આપણે ક્યાં ભૂલ્યા છીએ. બસ આટલે હું અટકીશ પ્રવીણભાઈ, વધુ કોઈ વખત વાત કરીશું. પ્રવીણભાઈ. શ્યોર સર. અમિતભાઈ, સમય બંને માટે એક એક સવાલ છે, અને એ સવાલની થોડી મર્યાદાઓ પણ છે સમયની. પણ જે ક્રોસ વોટિંગની વાત થઈ, ખાસ તો યશવંતસિંહના TMC મૂળમાંથી આવે છે, બાદમાં ચલો ઉમેદવાર બન્યા. મેઘાલયમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો, તૃણમૂલ કોંગ્રેસના, TMCના, એમાં પણ 8 મત જ મળ્યા જ્યાં સુધી યશવંતસિન્હાની વાત કરીએ, અને બાકીના 4 મત યશવંતસિન્હાને મળ્યા. તો પશ્ચિમ બંગાળ તો ઠીક છે, પણ TMC મેઘાલયમાં પોતાના ધારાસભ્યોને ન સાચવી શક્યું. જે ઝલક આપે છે આવનાર સમયમાં, જે એકજૂટતાની વાત છે, અથવા તો ટેક્નિકલી શબ્દોનો ઉપયોગ નહીં કરું, પણ જે એકજૂટતા પર સવાલ ઉઠી રહ્યો છે આ ચૂંટણીમાં, જે કન્ક્લુડ થઈ. આખી જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ, એમાં સૌથી વધારે જે એમ્બેરેસિંગ સિચ્યુએશન ફેસ કરવી પડી કોઈ પાર્ટીને, તો એ TMC ને ફેસ કરવી પડી છે. અને એ દ્રષ્ટિએ કે જે પાર્ટીનો ઉમેદવાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઓપોઝિશનનો મુખ્ય ઉમેદવાર રહ્યો, એ પાર્ટીએ એવું એલાન કર્યું છે કે હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાગ જ નહીં છે, કારણ કે બીજા 2 પક્ષોએ અમારી કોઈ સલાહ લીધી નથી. આપણે જાણીએ છીએ કે 2021માં મમતા બેનર્જી ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી બહુ જંગી બહુમતીથી જીત્યા પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદ સ્પષ્ટ રીતે એમની એક રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા વિકસી છે. એવું માને છે કે 2024માં જો નરેન્દ્ર મોદીની સામે વિપક્ષનો કોઈ પ્રધાનમંત્રીનો ચહેરો હોઈ શકે, તે મમતા બેનર્જી હોઈ શકે.
અને એમના પક્ષ દ્વારા સિસ્ટમેટિકલી સોશિયલ મીડિયામાં આ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જી હવે ભવિષ્યના પ્રધાનમંત્રી તરીકે આવશે. આ જ રીતે અને આ જ મહત્વાકાંક્ષાને કારણે એમને ગોવામાં પણ ચૂંટણી લડી, ત્રિપુરામાં પણ ચૂંટણી લડી, આસામમાં પણ એ પોતાનો પગ પેસારો કરી રહ્યા છે. જેથી કરીને એ માત્ર બંગાળના પ્રાદેશિક નેતા નથી પરંતુ રાષ્ટ્રીય નેતા છે એવી એક છબી વિકસાવવા માંગે છે. અનફોર્ચ્યુનેટલી ગોવામાં સદંતર નિષ્ફળ રહી ટીએમસી અને મમતા બેનર્જીની સ્ટ્રેટેજી. ત્રિપુરામાં ચોથા નંબરે રહ્યા. ત્રિપુરાની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ વિપક્ષ તરીકે બહાર ના આવે અને વિધાનસભાની જે બાય ઇલેક્શન થયું એમાં પણ ટીએમસી ચોથા નંબરે રહી. તો પ્રશ્ન એ છે કે ટીએમસી પાસે એવી કોઈ ક્ષમતા નથી કે એ મુખ્ય ઓપોઝિશન પક્ષ તરીકે 2024માં એક ન્યુક્લિયસ તરીકે એ બહાર આવે. છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે કે શરદ પવાર માટે સપોર્ટ મળે, પણ આ બનશે નહીં કારણ કે શરદ પવાર માટે કોંગ્રેસનો સપોર્ટ વધારે અગત્યનો છે ટીએમસી ને સપોર્ટ કરતા. અને ટીએમસી એ સપોર્ટ આપીને કોંગ્રેસે કશું પ્રાપ્ત નથી કરવાનું. એટલે મને એવું લાગે છે કે આ ચૂંટણીની જે સૌથી મહત્વનું જે આપણે કારણ કાઢીએ તો એ છે કે ટીએમસી માટે હવે 2024માં ઓપોઝિશન યુનિટીના કેન્દ્ર તરીકે ઉભા થયું. મમતા બેનર્જી માટે નરેન્દ્ર મોદીની સામે ટક્કર આપનારો પ્રધાનમંત્રી પદનો ચહેરો બનવો લગભગ અત્યારે અસંભવ લાગી રહ્યું છે. વૈષ્ણવે જે કહ્યું એ પ્રમાણે લોકશાહી મુદ્દેનું ધોરણ છે એ કદાચ ટીએમસીમાં ભારતીય જનતા પાર્ટી કરતા પણ વધારે વિશેષ પ્રમાણમાં અત્યારે જોવાઈ રહ્યું છે. કારણ કે માત્ર ને માત્ર એક હતું સત્તા અને વંશવાદ પણ છે. અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળનો જે રીતે ટીએમસી ના કાંગ્રેસ દ્વારા સામાજિક સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો મને લાગે છે કે લોકશાહીના ધોરણની જે વાત છે તે એ ભારતના તમામ પક્ષો સરખી લાગુ પડી શકે એક કરુણ પરિસ્થિતિમાં. ઓકે, ધન્યવાદ રાજેશભાઈ. છેલ્લો સવાલ, સમયનો થોડો અભાવ છે પણ જે રીતે અમિતભાઈએ કહ્યું ને હું એ જ સંદર્ભમાં પૂછું છું, આ ક્રોસ વોટિંગની અસર આવનાર લોકસભાની ચૂંટણી પર પડશે? જો કે હજુ તો ઘણી વાર છે, પણ જે પ્રકારનો પ્રવાહ અને વમરો દેખાઈ રહ્યા છે, શું છે આપનું આંકલન ટૂંકમાં સર? હા, એટલે એક પક્ષની સામે બધા જ પક્ષોનો મોરચો જે છે એ મોરચો વિફળ થયો છે આ ચૂંટણીની અંદર. આ એનો સીધો સંકેત છે. એનું કારણ એ છે કે જે બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષ છે એમાં ભારતીય જનતા પાર્ટી સિવાયનો જે રાષ્ટ્રીય પક્ષ છે એ ખૂબ જ નિર્બળ પરિસ્થિતિમાં અને એ એવી ડ્રાઈવ કરવાની સ્થિતિમાં નથી. પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને ડ્રાઈવ કરી રહ્યા છે. મમતા બેનર્જી ઉમેદવાર લઈને આવે છે તો કોંગ્રેસનો સહયોગ માંગે, જ્યારે આ ભૂમિકા કોંગ્રેસની હોવી જોઈએ કે તમામ જે નાના પક્ષો છે કે પ્રાદેશિક પક્ષો છે એને પોતાના છત્રની નીચે લાવી અને એક સંગઠિત મોરચો બનાવે અને તો જે મુકાબલો છે એ મુકાબલો ક્યાંક બરોબરનો થઈ શકે. પણ એ સ્થિતિમાં આજે કોંગ્રેસ છે નહીં. એટલે જયારે રાષ્ટ્રીય વિકલ્પ નબળો પડે ત્યારે પ્રાદેશિક પક્ષો તો એમની સરહદો પૂરતા એમના સ્વાર્થી હોય છે. મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળની બહાર સપનું ભલે જોવે દિલ્હીમાં જવાનું, પણ પશ્ચિમ બંગાળની બહાર એમનું વજૂદ બહુ છે નહીં. એવી જ રીતે સપાનું વજૂદ ઉત્તર પ્રદેશની બહાર નથી. તો આ જે બધા નાના પક્ષો જે છે એ પક્ષો કોંગ્રેસની ઉપર સવાર થાય છે અને એના કારણે આ આખી સ્ટ્રેટેજી છે એ વિપક્ષની નિષ્ફળ સાબિત થાય છે. અને એના કારણે આ જે ભારતીય જનતા પાર્ટી છે એની સ્ટ્રેટેજી આપણને સફળ થતી દેખાય. એટલે જયારે જયનારાયણભાઈએ કીધું કે ક્રોસ વોટિંગ, હવે એક વખતે પક્ષ પલટો હતો, જો પક્ષ પલટો કરનારો વ્યક્તિ હતો ને અપરાધ ભાવથી ગ્રસ્ત હોય અને સમાજની અંદર પણ એને જવાબદેહી હોય કે મેં કેમ પક્ષ પલટો કર્યો, એના કેટલા જવાબ આપવા પડે. કોઈ સરકાર ઉઠલાવી દેવામાં આવતી તો સરકાર ઉઠલાવી દેનાર જે લોકો હોય એ લોકોને ષડયંત્રકારી ગણવામાં આવતા. એ અત્યારે હવે ચાણક્ય ચાલતી અને પક્ષ પલટો કરીને કોકને પોતાની તરફ લાવી દઈને ઉમેદવારને જીતાડી દેવો તો કે માસ્ટર સ્ટ્રોક થઈ ગયો. એટલે આખી લોકતંત્રની છે ને વ્યાખ્યાઓ બદલાતી જાય અને એ ડિક્શનરી એટલે બદલાય છે કે લોકો આને સહજતાથી પચાવતા શીખી ગયા છે. લોકો આ જે બધી વાતો છે એને માસ્ટર સ્ટ્રોકમાં, સ્ટ્રેટેજીમાં અને રણનીતિકાર તરીકેની એક પેલા મથાળા આપી અને એમને ગૌરવાન્વિત કરી રહ્યા છે. એટલે લોકશાહીના જે ખામીઓ હતી, જે બદીઓ હતી, એના આજે વખાણ થઈ રહ્યા છે. અને એટલા માટે આ જે પ્રવૃત્તિ છે એ દિન બદિન વધી રહી છે, ઓછી થવાના બદલે, અને બહુ વ્યાપક પ્રમાણે અને
બિલકુલ હું શબ્દ ના ચોરું તો નફટાઈ પૂર્વક આ વસ્તુ થઈ રહી છે અને સામી છાતીએ થઈ રહી છે અને કર્યા પછી એનો અપરાધ બહુ નથી, એનો ગૌરવ લેવામાં આવે છે કે જો અમે લોકોને બુલડોઝરની જેમ રાજનીતિ અંદર કચડી રહ્યા છે અને ધીરે ધીરે એવું લાગી રહ્યું છે કે જાણે આખા દેશની અંદર એક જ પ્રકારનું શાસન જે છે એ શાસન વ્યવસ્થા થઈ જાય એના માટેનો એક કાર્યક્રમ છે ને એની અંદર પ્રજાની સહભાગિતા છે એને આપણે નકારી ના શકાય. એટલે લોકતંત્રની અંદર લોકોની જે સમજ હોય, નાગરિક શાસ્ત્રની સમજ હોવાની સાથે સાથે રાજનૈતિક શાસ્ત્રની જે સમજ હોવી જોઈએ, સારું કે ખોટું શું છે લોકતંત્રની અંદર એની સમજ હોવી જોઈએ, એ સમજ ધીરે ધીરે ઓછી થતી જાય છે અને એના કારણે આ જે બધી પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિને વેગ મળે છે અને સમાજમાં જેવા લોકો હશે એવા લોકો રાજનીતિની અંદર જશે. સમાજનું સ્તર જયારે નીચે જતું જશે ત્યારે તમામ ક્ષેત્રના સ્તર છે એ આપણને ધીરે ધીરે તળિયા શોધતા દેખાશે અને એ જ પ્રક્રિયા આપણે આ ચૂંટણીમાં પણ જોઈએ છે, આવનારી ચૂંટણીઓમાં પણ જોતા રહીશું. જી ધન્યવાદ રાજેશભાઈ. પાવર પ્લેમાં સમય ઓછો હતો પરંતુ છણાવટથી આપની વાત મૂકી. શબ્દો એ છે ધણમૂળથી કદાચ વ્યાખ્યા બદલાઈ ગઈ છે કે નહીં એ સવાલ પણ જનતા ઉપર છોડીએ. તમામ જે પેનલિસ્ટે કે મહેમાનોએ જે વાત કરી છે સવાલ પર થોડું આત્મમંથન જનતાને પણ જરૂરી છે. આ જ શબ્દો સાથે ધન્યવાદ રાજેશભાઈ, વ્યાસ સાહેબ અને ધોળકિયા સાહેબ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.